ગુંડા તત્વોના અટ્ટા પર હવે ફરી એક વખત બુલડોઝર ફરશે। બાપુનગરના ગરીબનગરમાં અબ્દુલ કરીમના અટ્ટાને તોડી પડાશે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી। આરોપી અબ્દુલ કરીમ પર 15 થી વધારે ગુના નોંધાયેલા છે। 18 ડિસેમ્બરે પોલીસને તલવાર બતાવી આતંક મચાવ્યો હતો। એએમસીના સર્વેમાં ગેરકાયદે બાંધકામ સામે આવતા ડિમોલિશનની કાર્યવાહી કરાશે તેવું પણ એસપી દ્વારા જણાવવામાં આવ્યું। એએમસીએ ડિમોલિશન માટે માંગ્યો હતો પોલીસ બંદોબસ્ત। રખિયાલ અને બાપુનગર પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ નોંધાઈ છે ફરિયાદ, તે પ્રકારની માહિતી પણ એસપી દ્વારા આપવામાં આવી। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજલ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી રાજલ, જે આરોપી અબ્દુલ કરીમ છે તેના વિરુદ્ધ અત્યાર સુધી કેટલા ગુના નોંધાયા છે અને હાલ અત્યારે સ્થળ પર શું સ્થિતિ ડિમોલિશનને લઈ? ખાસ કરીને સર્વર સામે 22 જેટલા ગુનાઓ છે તે નોંધાયા છે અને 4 પાસા કરવામાં આવ્યા છે। જો કે જે રખિયાલમાં જે તલવાર લઈને અને તેમને ગુંડાગર્દી કરી હતી, ત્યારબાદ ફઝલ અને અલ્તાફના ઘરે બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો, ઘર ઉપર હથોડો મારવામાં આવ્યો હતો। હવે ત્યારબાદ આજે ત્રીજો જે ગુંડા તત્વ છે સર્વર ઉર્ફે કડવો, તેના ઘર પર પણ અત્યારે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અહીંયા આગળ ઘરનો જે સામાન છે તેને બહાર કાઢવામાં અહીંયા આગળ આવી રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી અહીંયા આગળ આ બુટલેગરની હેરાનગતિ હતી, લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા। જો કે 18 ડિસેમ્બરે જે વાયરલ થયેલો વિડીયો હતો ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી હતી તે હાથ ધરવામાં આવી હતી અને મોહમ્મદ સર્વર ઉર્ફે કડવો અબ્દુલ કરીમના ઘરે અત્યારે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। વૃથા 200 જેટલા પોલીસ છે તે અત્યારે અહીંયા આગળ ઘટના સ્થળે જોવા મળી રહી છે। ઘરમાં અત્યારે તમામ જે સામાન છે તે અહીંયા આગળ બહાર કાઢવામાં આવે છે। જો કે આરોપી વિરુદ્ધ 15 થી પણ વધુ ગુના એટલે કે 22 જેટલા ગુનાઓ છે તે નોંધાયેલા છે। જો કે આ પહેલા પણ જે ગુનાના જે આરોપી છે તેના ઉપર 400 પાસાને કરવામાં આવેલું છે। અત્યારે આપ જોઈ રહ્યા છો ઘરનો જે સામાન છે તેને અહીંયા આગળ બહાર કાઢવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, કારણ કે આ ઘર છે તે ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલું છે। આ 3 માળનું જે મકાન છે અત્યારે તેના ઉપર હથોડો મારવામાં આવી રહ્યો છે, એટલે કે ગુંડા તત્વોની હવે ખેર નહીં, કારણ કે દાદાનો જે હથોડો છે તે ગમે ત્યારે ચાલી શકે છે। ખાસ કરીને ફઝલ અને અલ્તાફ બાદ અત્યારે આ સર્વર ઉર્ફે કડવાના ઘરે અત્યારે જે ડિમોલિશનની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એએમસીના જે અધિકારીઓ છે, 200 થી પણ વધુ એએમસીના જે અધિકારીઓ છે જે રિયલ એસ્ટેટના, એ પણ અહીંયા આગળ જોવા મળી રહ્યા છે અને ખાસ કરીને 400 જેટલા પોલીસ કર્મી છે, એટલે કે આજે આ ચાલીનો વિસ્તાર છે તે અત્યારે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો છે અને આ ઘર જે ગેરકાયદેસર બાંધકામ છે, અહીંયા આગળ એક પરિવાર રહેતું હતું, પરિવારનો જે તમામ જે સામાન છે તેને અહીંયા આગળ બહાર કાઢવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો આ આખી ચાલીમાં આ ગેરકાયદેસર બાંધકામ છે તે સર્વર ઉર્ફે કડવાએ કરેલું હતું અને ત્યારે તેના ઉપર જ અત્યારે પોલીસની જે અહીંયા આગળ પોલીસ પણ ઉપસ્થિત છે, સાથે અહીં એએમસીના તમામ અધિકારીઓ અહીંયા આગળ ઉપસ્થિત છે। જો કે એક મકાનમાં તો લોક મારી દેવામાં આવ્યું હતું અને તેના ઉપર પણ હથોડો મારીને અને અત્યારે આ જે ઘરની જે સામાન છે તેને બહાર કાઢવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। જો કે છેલ્લા 18 તારીખની આ ઘટના હતી અને ખુલ્લી તલવાર લઈને આ ગુંડા તત્વો પોલીસને હેરાન કર્યા હતા અને ત્યારબાદ અહીંયા આગળ પોલીસ પણ હાજર છે। આપણી સાથે ઓઝા સાહેબ છે, તેમની સાથે વાત કરીશું। સર, કઈ રીતની કાર્યવાહી છે? ડિમોલેશનની કામગીરી અત્યારે ચાલુ છે, કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી છે અત્યારે। સર, પહેલા ફઝલ, અલ્તાફ અને હવે જે સર્વર ઉર્ફે કડવો, કેટલા ગુનાઓ તેના પર દાખલ છે, કઈ રીતની કાર્યવાહી છે તેની સામે કરવામાં આવી છે? એના વિરુદ્ધ 22 જેટલા ગુના દાખલ થયેલા છે અને 18 તારીખે બીજો પણ એના વિરુદ્ધ જે રખિયાલ અને બાપુનગર પોલીસ સ્ટેશનમાં બીજા 2 ગુના દાખલ થયા છે। તો આ 2 મકાન છે તે બંને મકાન ગેરકાયદેસર અહીંયા આગળ છે? હા, એ કોર્પોરેશન નક્કી કરેલું છે।
એ ગેરકાયદેસર દબાણ. કેટલા પોલીસ કર્મીઓ અહીંયા આગળ ઘટના 400 જેટલા પોલીસ કર્મચારી છે. તો પૃથા ખાસ કરીને 400 જેટલા પોલીસ કર્મી છે તે અત્યારે ઘટના સ્થળે છે અને આપ જોઈ રહ્યા છો ઘરની તમામ જે સામગ્રી છે તેને અત્યારે બહાર કાઢવામાં આવી રહી છે કારણ કે કોઈ નુકસાન ના પહોંચે. જો કે અહીંયા આગળ ઘરે કેટલીક મહિલાઓ હતી તેમને પણ ઘરની બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યારબાદ પોલીસે આ આખી પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવેલી છે. दाखिल करा है हमने, कॉर्पोरेशन वाले से मुझे बात करनी है. આ तो गैरकायदेसर है ना बे? ये गैरकायदा हमारे साथ पूरा प्रूफ रखा हुआ है, घर के कागज रखे हुए हैं, टैक्स बिल सब कुछ रखा हुआ है, पूरा प्रूफ है हमारे पास. एक કેટલા વર્ષથી રહો છો આ ગેરકાયદેસર મકાન? 35 साल हो चुके हैं. પણ ગેરકાયદેસર છે. गैरकायदेसर कागज वगैरह सब है, मेरा पूरा पूरा प्रूफ रखा हुआ है मेरे पास. તો જે મકાનમાં જે મહિલા અહીંયા આગળ રહી છે તેમાં પણ અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે. અત્યારે પોલીસ પણ તેને બહાર લઈ ગઈ રહી છે કે તે આ આખી કામગીરીમાં સહકાર આપે તેવી વાત છે તે કરવામાં આવી રહી છે. પરંતુ હાલ આપ પૃથા જોઈ રહ્યા છો જે ગુંડા તત્વો છે કારણ કે ગુંડા તત્વોને કાબૂમાં રાખવા માટે હવે પોલીસ છે તે પણ હવે સક્રિય થઈ છે અને જો કોઈ ગુનો કરશો અને ગેરકાયદેસર રીતે જો તમારું મકાન હશે તો હવે તેના ઉપર બુલડોઝર કે પછી દાદાનો જે હથોડો છે તે ચોક્કસથી પડી શકે છે. અત્યારે આપ જોઈ રહ્યા છો કારણ કે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે અહીંયા આગળ 400 જેટલા સુરક્ષા કર્મીઓ છે તે તૈનાત રાખવામાં આવ્યા છે. જો કે અલ્તાફ અને ફઝલના જે 6 મકાનો હતા અત્યાર સુધી તેને ડિમોલિશ કરી દેવામાં આવ્યા છે અને હવે જે ત્રીજો આરોપી હતો જે બુટલેગર સર્વર કરવો છે હવે તેના મકાન ઉપર પણ હથોડો પડવાનો છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા આગળ એએમસીના તમામ જે કર્મચારીઓ છે તે પણ અત્યારે કામે લાગી ગયા છે અને અત્યારે આ ઘરમાં ડિમોલિશનની જે કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. પૃથા. જી રાજલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે વધુ એક આરોપી છે તેના ઘરને પણ તોડવાની કામગીરી હાલ અત્યારે ચાલી રહી છે કારણ કે જે તપાસમાં સામે આવ્યું કે જે ઘર તેણે બાંધેલું હતું, જે મકાન ખડકી દીધું હતું તે ગેરકાયદેસર હતું.